જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 11 જુલાઈ 2024 ની આજની 3 વાગ્યાની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં સાંજ દરમિયાન તેમજ રાત્રે દરમિયાન કયા વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે તેની અપડેટ મેળવીશું। અત્યારે સૌરાષ્ટ્રની અંદર પડી શકે છે ભારે વરસાદ, તો અમુક વિસ્તારની અંદર હળવો મધ્યમ પણ વરસાદ નોંધાઈ શકે છે। તો કયા વિસ્તારની અંદર વરસાદનું અનુમાન છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। અત્યારે ગુજરાતના અનેક વિસ્તારની અંદર ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે વરસાદની તીવ્રતા અમુક વિસ્તારની અંદર વધી શકે છે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતના પણ 1-2 જિલ્લાની અંદર ભારે વરસાદની અત્યારે અપડેટ જોવા મળી રહી છે। તેમજ રાત્રે દરમિયાન પણ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળશે। અત્યારે સૌથી પહેલા વાત કરીએ તો સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યાં હળવો તો ત્યાં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદની વાત કરીએ તો અત્યારે સાંજ દરમિયાન ભારે વરસાદ ભાવનગર જિલ્લો, અમરેલી અને બોટાદ જિલ્લામાં વરસી શકે છે। એમાં તાલુકા વાઇઝ મહુવા તાલુકો, રાજુલા, કુંડલા, પાલીતાણા, તળાજા, ભાવનગર સિટી, શિહોર, વલભીપુર, ગઢડા, બાબરા, જસદણ સુધીના ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે। અત્યારે ખાસ કરીને ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાની અંદર મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે સાંજ દરમિયાન, તેમજ અત્યારે મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ જોવા પણ મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એમાં પણ દરિયાકાંઠાના વિસ્તાર જેમાં વાપી, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, બીલીમોરા, વાસંદા, નવસારી અને સુરતના 1-2 ગ્રામ્ય વિસ્તારની અંદર સારામાં સારો તેમજ ભારે વરસાદ વરસી શકે છે। એ સિવાય દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા જેમાં સુરત, ડાંગ, તાપી, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા એ વિસ્તારની અંદર હળવા મધ્યમ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે, ત્યાં એક સારો વરસાદ વરસી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રના અન્ય દરિયા કિનારાના વિસ્તારો જેમાં ઉના, ગીર સોમનાથ, વેરાવળ, તુલસીશ્યામ, વિસાવદર, વંથલી પંથક તેમજ જૂનાગઢમાં પણ હળવા સામાન્ય વરસાદની સંભાવના હજી જોવા મળી શકે છે। રાજકોટના 1-2 વિસ્તારની અંદર ભારે વરસાદ ઉપલેટા, જસદણ, ગોંડલ, બોટાદ બાજુના ભાગોની અંદર પડી શકે છે। બાકી હળવા સામાન્ય વરસાદી ઝાપટા તો કોઈક જગ્યાએ મધ્યમ ઝાપટું પડી શકે છે। પોરબંદર, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી એ વિસ્તારની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન છે। કચ્છના પણ ગાંધીધામ, રાપર, નખત્રાણા, ભુજ, ખાવડા સહિતના ભાગોની અંદર પણ સામાન્ય વરસાદની સંભાવના દેખાઈ રહી છે। મધ્ય પૂર્વ વિસ્તાર જેમાં વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર એ વિસ્તારની અંદર કોઈક જગ્યાએ સારો વરસાદ પડશે, બાકીના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બોરસદ, તારાપુર, ખેડા સહિતના ભાગોમાં પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં હાલ કોઈ શક્યતા જણાઈ રહી નથી, પરંતુ 1-2 વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જેવા ભાગોની અંદર જોવા મળી શકે છે। રાધનપુર એ વિસ્તાર, થરા, ભાંભરમાં સારા વરસાદની સંભાવના અત્યારે જોવા મળી રહી છે। તે ઉપરાંત રાત્રે દરમિયાન વાત કરીએ તો 8 વાગ્યા બાદની અપડેટની અંદર પણ વરસાદી માહોલ અમુક ભાગોની અંદર જોવા મળશે। આજથી વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ રાત્રે દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર આજે વહેલી સવારથી વરસાદની એન્ટ્રી થઈ છે। રાત્રે દરમિયાન પણ દક્ષિણના ભાગો અને ઉત્તરના ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે, અને સૌરાષ્ટ્રના 1-2 ભાગોની અંદર સુરત, ભરૂચ, અંકલેશ્વર, અમોદ સહિતના ભાગોની અંદર સારા વરસાદની સંભાવના છે રાત્રે દરમિયાન। જ્યારે નવસારી, તાપી, ડાંગ, વલસાડ જેવા ભાગોની અંદર હળવા સામાન્ય વરસાદ, ભાવનગરના પણ દરિયાકાંઠાના વિસ્તારની અંદર સારા વરસાદની સંભાવના રાત્રે દરમિયાન જોવા મળશે। ઉના, રાજુલા સુધી, જૂનાગઢ સુધીની પટ્ટીની અંદર ઉત્તરની વાત કરીએ તો રાત્રે દરમિયાન વરસાદનું અનુમાન છે, શક્યતા છે હળવા સામાન્ય મધ્યમ વરસાદની, જેમાં બોર્ડર લાગુ વિસ્તાર આબુ, અંબાજી, ખેડબ્રહ્મા, પાલનપુર, મહેસાણા, પાટણ, સિદ્ધપુર, વડનગર, હિંમતનગર, ઈડર, વડાલી, મોડાસા, માંડલી જે સાબરકાંઠા, બનાસકાંઠાનો પણ મોટાભાગનો વિસ્તાર છે, એમાં સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન રહેલું છે। બાકી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર અને કચ્છમાં રાત્રે દરમિયાન કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે। તો મિત્રો, આ અત્યારની 3 વાગ્યાની મહત્વની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।